હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઈકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 થી 4 ના દરેકના રિમિડિયલ અને રેગ્યુલર ફોર્મ આવી ગયા છે. એમાં સેમિસ્ટર 3 નું રેગ્યુલર ફોર્મ આવ્યું છે. બાકીના સેમિસ્ટરના 1 થી 4 સેમિસ્ટરના રિમિડિયલના એક્ઝામ ફોર્મ આવી ગયા છે. હજી તો રિમિડિયલ એક્ઝામની રિઝલ્ટ પણ નથી આવ્યું અને ફોર્મ આવી ગયા છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મૂંઝવણમાં છે કે સર અમારે એક્ઝામ ફોર્મ ભરવું કે ના ભરવું, પ્લસ ડિટેન રૂલ્સ શું છે કે કયા વિદ્યાર્થી મિત્રો ડિટેન થઈ શકે છે. તો આજે આ વિડીયોની અંદર દરેક વસ્તુ આપણે ચર્ચા કરવાના છે. કયા વિદ્યાર્થી મિત્રો ડિટેન થઈ શકે છે, ડિટેન રૂલ્સ શું છે, પ્લસ સેમિસ્ટર 3 માં રેગ્યુલર ફોર્મ ભરવાનું છે, રિમિડિયલ ફોર્મ આવી ગયું છે. સેમિસ્ટર 5 ના વિદ્યાર્થી મિત્રો જે છે એનું રેગ્યુલર રિમિડિયલ ફોર્મ પણ આવી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો આપણા સેમિસ્ટર 3 નું પણ એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે અને સેમિસ્ટર 5 નું પણ એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે. તો બંને WhatsApp ગ્રુપની લિંકો ડિસ્ક્રિપ્શનમાં છે. તો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ અત્યારે જે સેમિસ્ટર 5 ની અંદર અભ્યાસ કરી રહેલા છે એમના માટે ડીડી સેટ નો કોર્સ, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નો કોર્સ, ઓનલાઈન કોર્સ ચાલુ થઈ ગયો છે. લાઈવ લેક્ચર્સ ચાલુ થઈ ગયા છે. તો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે કોર્સની. તો ફટાફટ જોઈન થઈ જશો. પ્લસ સેમિસ્ટર 3 હોય, સેમિસ્ટર 5 હોય, સેમિસ્ટર 2 ના રિમિડિયલ અથવા 4 ના રિમિડિયલના કોર્સ પણ લોન્ચ કરેલા છે, જેની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં છે. તો ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે વાત કરીએ કે ભાઈ પહેલા આપણે વાત જોઈ લઈએ કે કયા એક્ઝામ ફોર્મ આવી ગયા છે. તો અહીંયા જોઈ શકો છો જે એક્ઝામ ફોર્મ આવેલા છે એની અંદર ફર્સ્ટ એક્ઝામ ફોર્મ છે તમારું ડિપ્લોમા સેમિસ્ટર 3 રેગ્યુલર. હવે ડિપ્લોમા સેમિસ્ટર 3 રેગ્યુલરના જે વિદ્યાર્થી મિત્રો છે એમનું એક્ઝામ ફોર્મની ડેટ છે 20/8/2024 થી 22/10/2024 સુધી તમે ફોર્મ ભરી શકો છો. એટલે સેમિસ્ટર 3 માં જેટલા વિદ્યાર્થી મિત્રો છે એ લોકો એક્ઝામ ફોર્મ જ્યારે પણ ટાઈમ મળે આની વચ્ચે ત્યારે એક્ઝામ ફોર્મ ભરી દેવાનું છે. 23 થી 25 તારીખ વચ્ચે તમારી શું થશે, ઇન્સ્ટિટ્યૂટ રિજેક્ટ કરી શકે છે. અત્યારે કોઈ પેનલ્ટી ફીસ નથી, એક્ઝામ ફોર્મની જ ફી છે. ઓકે, પીઆરસી ફી આવશે, પીઆરસી ફી પણ ભરવાની રહેશે. પીઆરસી ફી કઈ રીતના ભરવાની છે એનો પણ વિડીયો મેં બનાવેલો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 3 રેગ્યુલર માટે 20/8/2024 થી 20/10/2024 સુધી તમારે ફોર્મ ભરી શકો છો સ્ટુડન્ટ પોર્ટલ ઉપરથી. એના પછી જ તમારી એક્ઝામ રહેશે. એના પછી વાત કરીએ રેગ્યુલર અને રિમિડિયલના વિદ્યાર્થી મિત્રો. તો રિમિડિયલના જે સેમિસ્ટર 1 થી 4, હવે રિમિડિયલનું રિઝલ્ટ ક્યારે આવશે તો 45 દિવસ રિમિડિયલના રિઝલ્ટના લાગતા હોય છે. જ્યારે પણ તમારું રિઝલ્ટ ડિક્લેર થયું એના 45 ડેઝની અંદર આવી જતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા 40 થી 45 દિવસની અંદર રિઝલ્ટ આવી જશે. ઓકે, હવે એની એક્ઝામ ફોર્મની વાત કરી લઈએ તો સેમિસ્ટર 1 અને 2 ના જે વિદ્યાર્થી મિત્રો રિમિડિયલ એક્ઝામ આપવાના છે એને 20/8/2024 થી 7/12/2024 સુધી ફોર્મ ભરી શકે છે. એટલે જો તમારે રિમિડિયલનું ફોર્મ ભરવાનું હોય અને તમે રીએસેસમેન્ટ આપ્યું હોય તો અત્યારે હાલ ફોર્મ ભરવાની ઉતાવળ ના કરશો. એકવાર રિઝલ્ટ આવી જાય રીએસેસમેન્ટનું રિઝલ્ટ આવી જાય પછી તમે એક્ઝામ ફોર્મ ભરજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એ જ રીતે ત્રીજો અને ચોથા સેમિસ્ટરના વિદ્યાર્થી મિત્રો 20/8 થી 25/10 સુધી એમનું છે. એટલે આ ત્રીજો અને ચોથાનું એક્ઝામ અલગ આવશે, પહેલા બીજાની એક્ઝામ અલગ આવશે. તો મારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈન છે, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો વોચ કરી રહ્યા છે એ દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવું છે કે અત્યારે હાલ ઉતાવળ ના કરશો રિમિડિયલ એક્ઝામ ફોર્મ ભરવાના. જ્યારે જો તમે રીએસેસમેન્ટ નથી આપ્યું, રીચેકિંગ નથી આપ્યું તો ફોર્મ ભરી દો. બાકી આપ્યું છે તો વેઇટ એન્ડ વોચ કરો, રિઝલ્ટ આવી જવા દો. શું રિઝલ્ટ આવે છે પછી તમે એક્ઝામ ફોર્મ ભરજો. ઓકે, ક્લિયર. હવે વાત કરીએ કે ડિટેન રૂલ્સ છે શું. ડિટેન રૂલ્સ છે શું કે ભાઈ જીટીયુ માં ક્યારે ડિટેન થવાય છે તો મોર ધેન 480 કેટી 4 કરતા વધારે હોય, મોર ધેન 480 કેટી 4 કરતા વધારે 80 કેટી હોય તો તમે 1 વર્ષ માટે ડિટેન થાઓ છો. સપોઝ અત્યારે હું એક ઉદાહરણ લઉં છું. કોઈ સેમિસ્ટર 5 ની અંદર કોઈ એક વિદ્યાર્થી છે એને સેમિસ્ટર 1 ની અંદર રિમિડિયલ એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે. એને 2 કેટી 2 સબ્જેક્ટમાં 80 કેટી છે. સેમ 1 માં, સેમ 2 ની અંદર સપોઝ સેમ 2 ની અંદર એને 2 કેટી છે. સેમ 3 ની અંદર પણ સેમ 3 ની અંદર પણ 2 કેટી આવી છે, રિઝલ્ટ આવ્યું છે તેઓ. અને સેમ 4 ની અંદર જે રિઝલ્ટ આવ્યું છે એની અંદર સેમ 4 ની અંદર પણ એને 2 કેટી આવી છે. તો આ 80 કેટી નહીં કહેવાય, બ્લોક કહેવાશે, બેકલોગ. આ 80 કેટી છે, આ પણ 80 કેટી છે.
અને આ પણ એટીકેટી છે. તો રૂલ્સ પ્રમાણે જોવા જઈએ તો 4 કરતા એટીકેટી વધી જાય છે તો એ વિદ્યાર્થી ડિટેન થાય. તો આની 2 એટીકેટી છે તો એ અત્યારે હાલ ડિટેન કહેવાય. પણ જો એ વિદ્યાર્થીએ રીએસેસમેન્ટ આપ્યું હોય અને જો રીએસેસમેન્ટમાં આમાંથી કોઈ પણ 2 એટીકેટી નીકળી જાય છે તો એ વિદ્યાર્થી ડિટેન થતો નથી. એ સેમિસ્ટર 5 ની અંદર જઈ શકે છે. અત્યારે ટેમ્પરરી ડિટેન કહેવાશે. તમારા ગ્રેડ હિસ્ટ્રીમાં ટેમ્પરરી ડિટેન આવે છે. ઓકે, સપોઝ સેમિસ્ટર 3 ની અંદર કોઈ વિદ્યાર્થી છે, અત્યારે જે સેમિસ્ટર 3 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એનું રિઝલ્ટ ડિક્લેર થયું હશે સેમ 1 નું, અને એની અંદર એને 4 એટીકેટી છે, 4 સબ્જેક્ટમાં ફેલ થયો છે. સેમ 2 નું અત્યારે રિઝલ્ટ ડિક્લેર થયું છે અને એ વિદ્યાર્થી પણ 4 માં બેકલોગ છે. ઓકે, તો આ વિદ્યાર્થી શું ડિટેન થશે ખરો? ના, આ વિદ્યાર્થી ડિટેન નહીં થાય. 4 એટીકેટી છે સેમ 1 માં, એટીકેટી ની જોવાનું, એટીકેટી કેટલી છે? 4 જ છે, તે ડિટેન નહીં થાય. હા, પણ હવે જ્યારે સેમ 3 ની એક્ઝામ રેગ્યુલરની આપશે, સેમ 3 ની એક્ઝામ આપ્યા પર જોડે સેમ 1 અને 2 આ બંનેની એક્ઝામ જોડે આપવાની રહેશે. 4 + 4 8, 8 માંથી એને કમ્પલસરી 4 સોલ્વ કરવી જ પડશે. જો નહીં કરે તો એ સેમિસ્ટર 4 માં કમ્પલસરી ડિટેન થશે. અને જ્યારે વિદ્યાર્થી મિત્રો ડિટેન થઈએ છીએ ત્યારે 1 વર્ષ માટે ઘરે બેસીએ છીએ આપણે. તો આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. બહુ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. બહુ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે. વારંવાર હું તમને કહું છું કે જ્યાં સુધી તમારા બધા સેમિસ્ટરની 4 કરતા એટીકેટી વધી જાય તો તમે 1 વર્ષ માટે ડિટેન થાવ છો. જે તમે ફર્સ્ટ વાર એક્ઝામ આપી છે, સેમિસ્ટર 5 ના વિદ્યાર્થી મિત્રો છે, એ સેમિસ્ટર 4 માં જે અત્યારે એટીકેટી આવી છે, એટીકેટી ના કહેવાય, એને બેકલોગ કહેવાય. જે ફેલ થાય છે એને બેકલોગ કહેવાય. એના સિવાયની જે એટીકેટી છે, તમે એક્ઝામ આપી હોય યા ના આપી હોય, એ એટીકેટીમાં જ ગણાતી હોય છે. પછી મિડ એક્ઝામમાં ફેલ થયા હોય, વાઇવામાં ફેલ થયા હોય યા જીટીયુમાં ફેલ થયા હોય, કોઈ પણ સબ્જેક્ટમાં ફેલ થયા એટલે એ એટીકેટી ગણાતી હોય છે. ક્લિયર? તો આ રૂલ્સ ખબર પડી ગયો? હજી ડાઉટ છે તો મને કોમેન્ટ કરશો વિદ્યાર્થી મિત્રો. ખાસ ચેતી જજો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે. 1 વર્ષ બગડી શકે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. તૈયારી કરવા માટે બધું જ મટીરીયલ આઇકોન એન્જિનિયરિંગ પ્રોવાઈડ તમને કરી રહ્યું છે અને કરતું રહ્યું છે, કરતા રહેશું વિદ્યાર્થી મિત્રો. ફક્ત ને ફક્ત તમારે મહેનત કરવાની છે અને જે પણ સબ્જેક્ટમાં પ્રોબ્લેમ હોય, જે પણ સબ્જેક્ટ તમને નથી ફાવતો અથવા જે પણમાં તમે ફેલ થાય છે એની કોમેન્ટ કરજો. હું શ્યોર તમને મદદ કરવા માટે ટ્રાય કરીશ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરીશું જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે, જાણકારી પ્રોપરલી મેળવી શકે અને આગળ ભવિષ્યની અંદર એમને નુકસાન ના થાય એ પ્રમાણેનું કામ કરી શકે. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.